ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં શું પ્રક્રિયા છે, એ શું છે અને શું એ ખરેખર જરૂરી છે વજન ઘટાડવા માટે? ભાત અને કેળા ખાવાથી શું વજન વધી શકે છે? દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ છે. માટે જો તમારું વજન વધવાનું કોઈ સ્પેસિફિક રીઝન હોય અને એની અંદર તમે ભાત અથવા કેળા ખાઓ છો તો વજન વધવાની શક્યતાઓ રહી શકે છે. વજન વધવાની અને ઘટવાની જે પ્રક્રિયા છે એ વારંવાર જો અપડાઉન્સ થતી હોય તો એ બોડી માટે કેટલું નુકસાન કરે? નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને મારી સાથે સ્લિમ એન્ડ સ્માઇલના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં. ભાવેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. ભાવેશભાઈ, આજે આપણે કેટલાક સવાલો આપણને જે મળ્યા છે દર્શક મિત્રોના, એના આપણા કેટલાક એમના મિટ્સ છે અને એમના જે ફેક્ટ્સ જાણવાની વાત છે, એમાં આપણે આજે કેટલાક એમના સવાલોની વાત કરીશું. પણ એની સાથે ભાવેશભાઈ, ખૂબ જ ખુશીની વાત છે કે આજે આપણા દર્શક મિત્રોમાં જે અવેરનેસ છે અને ખૂબ જ જે એક્સરસાઇઝની વાતો હોય કે ડાયટની વાતો હોય કે અન્ય જે બાબતો છે એમાં ખૂબ સારી એવી લોકોને રુચિ છે અને આજે ખૂબ સારા એવા ક્વેશ્ચન બી છે અને સમજ છે લોકોમાં કે ભાઈ કાર્ડિયો એક્સરસાઇઝ છે તો એ જોગિંગ, સાયકલિંગ અથવા તો હાર્ટ રેટની વધારવાની વાત છે અથવા તો જીમમાં જઈને જે મસલ્સ પુલઅપ્સ કરવાની વાત છે, બોડી બિલ્ડિંગની છે, સ્ટ્રેન્થન માટે, તો એ બધી બાબતો ખૂબ જ સારી રીતે લોકો જાણે છે. અને એની સાથે જે ડાયટ છે, પ્લાન, એ પણ સારા લોકો આજે અવેરનેસ સાથે લોકો ચાલી રહ્યા છે જીમમાં અને આજની લાઈફસ્ટાઈલમાં. પણ એની સાથે જે પોતાની એક ઘરેલમાં જીવવાની વાત છે અથવા તો જે માન્યતાઓ છે અથવા તો કેટલીક મિટ્સ મગજમાં એવા થતા હોય છે, તો એને લઈને જ્યારે સવાલો થતા હોય છે તો આપણે એવા એક સવાલો બધા એમના ઘણા છે, એમાં કોમન સવાલોમાંથી સવાલો લઈશું. લોકોને એવું છે કે ગ્રીન ટી પીવાથી જે વજન ઘટે છે, તો ગ્રીન ટી છે એ ક્યારે પીવી જોઈએ, કેવી રીતે પીવી જોઈએ, કોણે પીવી જોઈએ, કોણે ના પીવી જોઈએ, આ ઘણા બધા એમના મિક્સ સવાલ છે. પણ મને એવું લાગે છે કે ગ્રીન ટી છે એ કદાચ એમાં એન્ટીઓક્સિડન્ટ કદાચ વધારે છે લોકોને, એટલે વધારે કદાચ એવા એમના અનુભવ હોય. મોર એવર કે કોલેસ્ટ્રોલ છે કે મેટાબોલિઝમ બૂસ્ટ કરવાની વાત છે અથવા તો જે મોટાપામાં જે સુગર લેવલ બેલેન્સ કરવાની બાબત હોય, આ બધા સવાલો એ લોકોના મિક્સ મગજ. પણ એઝ એ દર્શક મિત્રો, એક્સપર્ટ ડૉક્ટર આપણે ભાવેશભાઈ પાસે જાણીશું. ઓકે, ગ્રીન ટી પીવાના ઘણા બધા ફાયદા છે. ગ્રીન ટી બોડીને હેલ્પફુલ પણ છે. તો ગ્રીન ટી કઈ રીતે આપણા વેઇટ લોસમાં મદદ કરે છે? તો ગ્રીન ટીની અંદર એન્ટીઓક્સિડન્ટ વધારે છે, એની અંદર બાયોએક્ટિવ સબસ્ટન્સ છે જેના કારણે આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે અને ઇન્સ્યુલિનની જે રેઝિસ્ટન્સ થઈ ગયું હોય એ દૂર કરે છે. મતલબ ઇન્સ્યુલિનની એફિકેસી ગ્રીન ટીથી વધતી હોય છે. તો ગ્રીન ટી ક્યારે લેવી જોઈએ, કયા રોગોમાં લેવી જોઈએ, કોને લેવી જોઈએ, કોને ના લેવી જોઈએ, આ બધી ખૂબ અગત્યની વસ્તુ છે. તો ગ્રીન ટી લેવાનો જે સમય છે એ જમ્યાના 2 કલાક પછી લેવામાં આવે તો જ એની પ્રોપર ઇફેક્ટ આવે છે. મતલબ તમે બપોરે જમો એના 2-3 કલાક પછી લો અને રાત્રે જમો એના 2-3 કલાક પછી લો. બિલકુલ. બીજું, ગ્રીન ટી કેવી રીતે બનાવવી જોઈએ, તો આની અંદર સૌથી વધુ લોકોને ભૂલ થતી હોય છે. તો ગ્રીન ટી બનાવવા માટેની એક જે પ્રોપર રીત છે એ આ રીતની છે. તો એના માટે એક તપેલીમાં 1 ગ્લાસ પાણી લો.
આ પાણીને 60 થી 70 સેન્ટીગ્રેડ જેટલા તાપમાને ગરમ કરો. એટલે કે પાણીને તમે ગરમ કરો ત્યારે એની અંદર જે નાના નાના પરપોટા ઉત્પન્ન થાય ત્યાં સુધી એને ગરમ કરો. પછી તમે સ્ટવને બંધ કરી દો. જે તમારું કન્ટેનર છે એને ગેસ ઉપરથી સ્ટવ ઉપરથી ઉતારી લો. પછી એની અંદર 1 ચમચી તમે ગ્રીન ટીના લીવ્સ નાખો. બિલકુલ. જે ડીપવાળી ગ્રીન છે એ ઉપયોગ નથી કરવાનો, લીવ્સનો જ ઉપયોગ કરવાનો છે. પછી એની ઉપર તમે કોઈ પણ વાસણ ઢાંકી દો અને મેક્સિમમ આને 50 થી 60 સેકન્ડ સુધી રાખો. પછી ગાળી અને પી જાઓ. જો ગ્રીન ટીને પાણીમાં નાખી અને ઉકાળવામાં આવે અથવા જો ગરમ પાણી છે એની અંદર 1 મિનિટ કરતાં વધારે સમય સુધી રાખવામાં આવે તો આ ગ્રીન ટી શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. કારણ કે ગ્રીન ટીની અંદર જે લીડ રહેલું હોય છે એ ધીમે ધીમે એની અંદર એબ્સોર્બ થવા માંડે છે પાણીમાં, અને એ આપણે પીએ એટલે બોડીને નુકસાન કરે છે. બીજું કે આ ગ્રીન ટી કોને લેવી જોઈએ, તો જે લોકોનું શુગર ફંક્શન વીક છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ વધારે આવે છે, પીસીઓડી પીસીઓએસની તકલીફ છે, ફેટી લીવર છે, એ લોકો જ્યારે ગ્રીન ટીનો ઉપયોગ કરે તો એમને ફાયદો વધારે થઈ શકે છે. જે લોકોનું વજન વધારે છે અને સાથે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ લોકોએ 100% ગ્રીન ટીનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ કેટલાક લોકોને ગ્રીન ટી નુકસાન પણ કરી શકે છે. તો જે લોકોમાં શરીરમાં ગરમી વધારે છે, જે લોકોને વારંવાર ગેસ્ટ્રાઇટિસ થઈ જતું હોય છે, જે લોકોને વારંવાર એસિડિટી થતી હોય છે, જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક હોય છે, અને જે સ્ત્રીઓમાં માસિક ડિસ્ટર્બ પણ રહેતું હોય છે, એ લોકોએ ડૉક્ટરની સલાહ લઈ અને એનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ. હવે ભાવેશભાઈ, જે બીજા કોમન સવાલો છે કે જે લોકોનો હાઇપોથાઇરોઇડ છે અને એમના વજન ઘટાડવાની જે બાબત છે, તો એમાં એક આપણી સ્પેશિયલ ટીપ લેવી છે કે એ લોકો વજન કઈ રીતે ઘટાડી શકે. એકચ્યુઅલી મેં આ કોમન સવાલોમાં ખાસ વધારે જોયું છે કે જે લોકોનું હાઇપોથાઇરોઇડ છે અને જે લોકોનું વજન ઘટાડવાનું, તો એ લોકોને સૌથી વધારે કમ્પ્લેન એ લોકોની મેં જોઈ છે કે ભાઈ વજન કઈ રીતે ઘટવું. કારણ કે એ લોકો ઘણી બધી ડાયટ પ્લાન એ લોકો કરી ચૂક્યા હોય છે, અને એક તો વજન વધારે અને જે ઇનએબિલિટી, આ બંને બાબતો એ લોકો માટે ચેલેન્જ બનતી હોય. તો આ લોકોને જો વજન કોઈ ઘટાડવાની બાબત છે તો એમાં કોઈ સ્પેશિયલ ટિપ્સની વાત? તો જનરલી કેવું છે કે હાઇપોથાઇરોઇડિઝમમાં વજન મોટાભાગના લોકોનું વધતું જ હોય છે. બીજું કે કદાચ કોઈનું વજન બહુ નથી વધતું તો પણ એમને હાઇપોથાઇરોઇડ છે, તો એ લોકો જ્યારે વજન ઘટાડે છે ત્યારે એમને થોડા હર્ડલ્સ આવતા હોય છે. જનરલી હાઇપોથાઇરોઇડવાળા પેશન્ટનું વજન ઘટવાનો જે રેશિયો છે એ બીજા બધા પેશન્ટ કરતાં થોડોક ઓછો રહેતો હોય છે. બીજું કે જે હાઇપોથાઇરોઇડ છે એ લોકો જ્યારે વજન ઘટાડે ત્યારે એમના વેઇટમાં ફ્લક્ચ્યુએશન પણ બહુ આવતું હોય છે. ક્યારેક એમનું કમ્પ્લીટ બધું ફોલોઅપ ચાલતું હોય છતાં પણ ક્યારેક 1-1.5 કિલો વજન વધારે આવે છે. તો થાઇરોઇડની અંદર શું થતું હોય છે કે વોટર રિટેન્શન શરીરમાં વારંવાર થતું હોય છે. એના કારણે બોડીની અંદર સોજા આવી જતા હોય છે, એના કારણે વજનમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય છે. મતલબ હાઇપોથાઇરોઇડવાળા પેશન્ટ જ્યારે વજન ઘટાડવાનો કોઈ પણ પ્રયત્ન કરે તો એમનું વજન ઘટી શકે, પણ બીજા બધા પેશન્ટ કરતાં એમનો વજન ઘટવાનો ગ્રાફ થોડોક ઓછો રહે અને એમને વારંવાર વજનમાં ફ્લક્ચ્યુએશન આવે. તો જો કોઈ પેશન્ટને હાઇપોથાઇરોઇડ છે અને એમનું વજન ઘટાડવું છે તો એમને 2 વસ્તુઓ ખૂબ જરૂરી છે. એક કે એમને રોજ રાત્રે 1 ચમચી સૂકા ધાણા 1 ગ્લાસ પાણીમાં પલાળી અને સવારમાં નરણા કોઠે એને પાણીને ગાળી અને પી જવાનું. આ રેગ્યુલર 5-6 મહિના કરવામાં આવે તો પણ એમનું વજન ધીમે ધીમે ઘટતું હોય છે. બીજું કે જે લોકોને હાઇપોથાઇરોઇડ છે એ લોકોએ વજન ઘટાડવું તો ઘઉં બંધ કરી દેવા જોઈએ. એ જો 5-6 મહિના ઘઉં બંધ કરી અને પ્રોપર ડાયટ અને એક્સરસાઇઝ કરે તો એમનું વજન સારી રીતે ઘટતું હોય છે. અને હાઇપોથાઇરોઇડમાં એક્સરસાઇઝ માટે એરોબિક્સ એક્સરસાઇઝ જેટલી વધારે કરે એટલો એમનો થાઇરોઇડ હોય તો પણ વજન સારી રીતે ઘટતું હોય છે. બિલકુલ. ભાવેશભાઈ, હજી કોમન સવાલોમાં આપણી પાસે સૌથી વધારે છે જે લોકોમાં, અને બહુ જ એ લોકોને એક જબરદસ્ત જાણવાની ઈચ્છા છે, અને એવી જબરદસ્ત એ લોકોની ગ્રંથિ બી બની ગઈ છે કે આજકાલ જે લાઈફસ્ટાઈલમાં ઇન્ટરમિટન્ટ જે ફાસ્ટિંગ છે, એક તો એ શું છે એની વાત કરીશું આખી ફેરલી, અને એ કેટલું જરૂરી છે વજન ઘટાડવા માટે. મને એવું લાગે છે કે આ લોકોની માન્યતા એટલે બનતી હોય છે કે જેમ ક્રાઇસિસમાં દરેક માણસને ઉપાયો એમને એમ સૂજી જાય છે કે ભાઈ કંઈક કરી લઈએ, આમ બેઠ હોય, પણ ક્રાઇસિસ આવે તો બધા આઈડિયાઝ આવતા હોય. એમ બોડી પણ આઈ થિંક જ્યારે અંદર એને કોઈ ના મળે, ઉપવાસ જેવું ફાસ્ટિંગ ના મળે કંઈ, તો એ ઇટ સેલ્ફ ફાઇન્ડિંગ સમ વે કે હાઉ ટુ મેક વોટ ઇઝ અ વે આઉટ. તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં શું પ્રક્રિયા છે, એ શું છે, અને શું એ ખરેખર જરૂરી છે વજન ઘટાડવા માટે? ઓકે, તો ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ એટલે શું કે અમુક સમય તમારે ભૂખ્યા રહેવાનું હોય છે અને અમુક સમય ખોરાક લેવાનો હોય છે. જનરલી એટલે વન કાઇન્ડ ઓફ લોંગ ફાસ્ટ વે, લોંગ અવર્સ ફાસ્ટ.
ભૂખ્યા રહેવાનો જે સમય છે એ વધારે હોય છે અને જમવાનો જે વિન્ડો હોય છે એ શોર્ટ કરેલો છે. તો એનો જે પહેલો સ્ટેજ છે એની અંદર 16-8 ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ કહેવામાં આવે છે. 16-8 એટલે 16 કલાક ભૂખ્યા રહેવાનું અને 8 કલાકની અંદર જમી રહેવાનું. જનરલી સવારમાં તમે 12 વાગ્યા સુધી કંઈ ના લો, 12થી લઈ અને રાતના 8 સુધી તમારે જે ખાવું એ થોડા થોડા પ્રમાણમાં ખાઈ લો. રાત્રે 8 વાગ્યા પછી જમવાનું બંધ કરો અને સવારમાં બીજા દિવસે 12 વાગ્યા સુધી નહીં ખાવાનું. આને ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ કહેવામાં આવે છે કે આટલા વિન્ડોમાં ખાવાનું છે અને આટલા વિન્ડોમાં નથી ખાવાનું. હવે 16-8 વાળો જે વિન્ડો છે ધીમે ધીમે તમારી બોડી ટેવાઈ જાય પછી એને તમે વધારી પણ શકો છો. એ 20-4 સુધી પણ લઈ જશો એટલે કે 20 કલાક ભૂખ્યા રહેવાનું અને 4 કલાક ખાવાનું. પછી એના આગળના સ્ટેજમાં તમારું ઓમેડ આવે છે, મતલબ 1 ટાઈમ એ મીલ. આખા દિવસમાં એક જ ટાઈમ ખાવાનું 24 કલાકમાં, બાકીના ટાઈમ ભૂખ્યા રહેવાનું. તો ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ આ જે રીતે કરવામાં આવે છે એનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. જે લોકોનું શુગર ફંક્શન વીક છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, એ લોકોને ઇન્ટરમિટેડ ફાસ્ટિંગથી વધારે ફાયદો થતો હોય છે. ઇન્ટરમિટેડ ફાસ્ટિંગનો બીજો પ્રકાર એ પણ છે કે જેની અંદર 5-2 એટલે કે 5 દિવસ વીકમાં રેગ્યુલર ખોરાક લેવાનો હોય છે અને 2 દિવસ ખાલી ઉપવાસ કરવાનો હોય છે, એટલે એકદમ ઓછો ખોરાક લેવાનો હોય છે. ત્રીજો એનો પ્રકાર છે ઓલ્ટરનેટ ફાસ્ટિંગ, એટલે એક દિવસ રેગ્યુલર ખોરાક લેવાનો અને બીજા દિવસે ફાસ્ટ કરવાનો. એક દિવસ રેગ્યુલર લેવાનો, એક દિવસ ફાસ્ટ કરવાનો. આ ત્રણમાંથી તમને જે રીતે શૂટ થતું હોય એ રીતે તમે ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ કરી શકો છો. તો ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે છે. જે લોકોનું બીપી વધારે રહેતું હોય એમને પણ ફાયદો થઈ શકે છે. હાઈ કોલેસ્ટ્રોલમાં એનાથી ફાયદો થઈ શકે છે. ફેટી લીવરમાં એનાથી 100% ફાયદો થઈ શકે છે. પીસીઓડી, પીસીઓએસ હોય એમને પણ ઇન્ટરમિટેડ ફાસ્ટિંગથી ફાયદો થઈ શકે છે. જે લોકોને ફેટી લીવર હોય, યુરિક એસિડ હોય એ લોકોને પણ ફાયદો થઈ શકે છે. તો ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ કોને ના કરવું જોઈએ એ ખૂબ અગત્યનું છે. તો જે લોકોનો હાઇપોથાઇરોઇડ છે એ લોકો ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ. જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે એમને પણ ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ ના કરવા જોઈએ. જે લોકોની ઊંઘ ડિસ્ટર્બ થતી હોય એમને પણ ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ ના કરવા જોઈએ. જે લોકોને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ છે એટલે કે ટાઈપ 1 ડાયાબિટીસ છે એ લોકોએ પણ ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ ના કરવા જોઈએ. બિલકુલ. ભાવેશભાઈ, એની સાથે જે લોકોનું વજન બિલકુલ ઓછું છે અથવા તો જે લોકો દુબળા પતળા છે અને એમને વેઇટ ગેઇન કરવાની વાત છે કે વજન વધારવાની વાત છે, તો એ લોકોના કોમન સવાલોમાં આપણે જો સવાલો લઈએ તો ભાત અને કેળા ખાવાથી શું વજન વધી શકે છે? તો આપના હિસાબે આ સાયન્ટિફિકલી થોડી વાત છે કે શું ભાત અને કેળામાં ન્યુટ્રિશન પ્રોફાઇલમાં એનામાં ફેટ વધારે આવે છે કે એવી કોઈ બાબત છે કે લોકોના આવા મિથ્સ છે એમાં? અત્યારે ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન થતો હોય છે કે ભાત ખાવાથી વજન વધે છે, કેળા ખાવાથી વજન વધે છે, પણ ખરેખર એવું નથી. દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ છે. માટે જો તમારું વજન વધવાનું કોઈ સ્પેસિફિક રીઝન હોય અને એની અંદર તમે ભાત અથવા કેળા ખાઓ છો તો વજન વધવાની શક્યતાઓ રહી શકે છે. તો જે લોકોનું ડાયાબિટીસ છે, જે લોકોનું શુગર ફંક્શન વીક છે, એઓ જ્યારે એકલા ભાત ખાય ત્યારે એમની વજન વધવાની શક્યતાઓ વધી જતી હોય છે. પણ જે આપણું ઇન્ડિયન ટ્રેડિશનલ છે, આપણી જે ટ્રેડિશનલ વસ્તુ છે કે એની અંદર આપણે દાળ, ભાત, શાક મિક્સ કરીને ખાઈએ છીએ, તો આનાથી તમારું વજન નથી વધતું. એકલા ભાત, તમે ડાયાબિટીસ છે, તમારું શુગર ફંક્શન વીક છે અને એકલા ભાત ખાઓ છો તો કદાચ શક્યતાઓ રહે. અને દાળ, ભાત અને શાક એ સાથે ખાવાથી શક્યતાઓ બહુ ઘટી જતી હોય છે. બીજું કે કેળા ખાવાથી પણ વજન વધવાની કેટલાક લોકો કહેતા હોય છે. પણ જે લોકોનું લીવર ફંક્શન વીક છે એ લોકો જ્યારે કેળાનો વધારે પડતો ઉપયોગ કરે ત્યારે એમનામાં વજન વધવાની શક્યતાઓ વધી જતી હોય છે. મતલબ લીવર ફંક્શન વીક હોય તો કોઈ પણ ફ્રૂટ લે, કેળા નહીં, કોઈ પણ જાતનું ફ્રૂટ લે કે જેની અંદર ફ્રુક્ટોઝ છે એનાથી એમનું વજન વધી જતું હોય છે. પણ જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે એવો જ્યારે કેળાનો વધારે પડતો ઉપયોગ કરે તો એમનું વજન ઘટતું હોય છે. એ દરેક વ્યક્તિ માટે અલગ છે. મતલબ ભાતથી વજન વધે ને કેળાથી વજન વધે એ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. બિલકુલ. ભાવેશભાઈ, અન્ય જે બાબત છે કોમન અને જે ચિંતાનો વિષય છે કે જે લોકો ઓબેસ છે અથવા તો વધારે વજન છે એ લોકો માટે વજન વધારે જે છે એ કેટલી ગંભીર બાબત છે, અથવા તો જે અલગ અલગ ડિસીઝ છે એ કયા રોગોમાં વધારે એ આમંત્રિત કરતું હોય, જેમ કે ડાયાબિટીસ છે, બીપી છે કે કિડની છે, તો આ બધી બાબતોમાં વધારે વજન એ કેટલું ગંભીર બાબત છે? તો વધારે વજન હોય છે એને આપણે 2 કેટેગરીમાં એક તો એને મૂકી શકીએ. એક ઓવરઓલ તમારું વજન વધારે હોય અને ખાલી ને ખાલી તમારી પેટ ઉપર ચરબી વધારે હોય. તો જે લોકોનું ઓવરઓલ વજન વધારે છે એમને મતલબ મેટાબોલિક ડિસઓર્ડર થવાની શક્યતાઓ એટલી બધી નથી. પણ જે લોકોને પેટ ઉપર ફેટ વધારે છે અને એમનું વજન વધારે છે એ લોકોને મેટાબોલિક ડિસઓર્ડર થવાની શક્યતાઓ ખૂબ વધારે છે. મેટાબોલિક ડિસઓર્ડર એટલે કે
પેટ ઉપર તમારી ચરબી વધારે હોય અને તમારું વજન વધારે હોય તો ડાયાબિટીસ થવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે, હાઈ બીપી થવાની શક્યતાઓ રહે છે, ફેટી લીવર થવાની શક્યતાઓ રહે છે, કોલેસ્ટ્રોલ વધવાની શક્યતાઓ રહે છે, હાર્ટ પ્રોબ્લેમ થવાની શક્યતાઓ રહે છે, સ્ત્રીઓમાં પીસીઓડી અને પીસીઓએસ થવાની શક્યતાઓ રહે છે. મતલબ બધા જ જે મેટાબોલિક ડિસઓર્ડર છે એ પેટ ઉપરની ચરબીને કારણે વધી શકે છે. બિલકુલ. ભાવેશભાઈ, હવે એક બીજી કોમન જે સ્પેશિયલ ટિપ્સ છે અને કોમન સવાલોમાં લોકોની ખૂબ સારી એવી આપણને એક સવાલોમાં લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ આજની લાઈફસ્ટાઈલમાં એવા કયા ફેરફારો કરવા જોઈએ, લાઈફસ્ટાઈલમાં જરૂરી છે કે જે ક્યાંક આ બધી બાબતોથી દૂર રહી શકાય, અને એવા લાઈફસ્ટાઈલમાં શું બદલાવ કરવા જોઈએ, જેમ કે એવરી વીક, એવરી ફોર્ટનાઇટ જે મેડિકલ રિપોર્ટિંગ છે કે પોતાનું એક જે ડિટોક્સિફિકેશન છે કે આ બધી ઘણી બધી બાબતો, તો એવા ફેરફારો કોઈ નાના નાના કોઈ કરવાની જરૂર લાગે છે? જે લોકોનું વજન વધારે છે એવો બીજો કોઈ પ્રયત્ન કરે કે ના કરે, પણ આટલા ખાલી 5 પ્રાથમિક ફેરફારો એમની લાઈફસ્ટાઈલમાં કરે તો પણ એમનું વજન વધતું અટકી જાય છે અને એમનું ધીમે ધીમે વજન પણ ઘટવા માંડે છે. પહેલું કે જે લોકોનું વજન વધારે છે એ લોકોએ દિવસમાં 3 ટાઈમથી વધારે નહીં જમવું, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, વારંવાર નહીં જમવાનું. બીજું કે એમને એકની એક જગ્યાએ અડધો કલાકથી વધારે બેસવાનું નહીં, અડધો કલાક થાય એટલે ઊભા થઈને કંઈક ને કંઈક રાઉન્ડ લગાવી લેવાનું. બીજું કે જે લોકોનું વજન વધારે છે એ લોકોએ બપોર સૂઈ રહેવાનું ઓછું કરી દેવું જોઈએ. ચોથી વસ્તુ કે એ લોકોએ રાત્રે ઉજાગરા નહીં કરવાના. જો રાત્રે ઉજાગરા કરવામાં આવશે અને વજન વધારે છે તો એમનું વજન વધારે ડિસ્ટર્બ થશે. અને કોઈ પણ પ્રકારે આલ્કોહોલનો ઉપયોગ નહીં કરવાનો. જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં ખાલી આટલા જો 5 ફેરફાર કરો તો પણ તમારું વજન વધતું અટકી શકે છે અને ધીમે ધીમે એમાં ઘટાડો પણ આવી શકે છે. બિલકુલ. ભાવેશભાઈ, અન્ય જે સવાલો છે કોમન, એમાં એ મહત્વનો સવાલ છે, મને એવું લાગે છે કે લોકોની એવી માન્યતા છે કે આજની લાઈફસ્ટાઈલમાં વજન ઘટાડવા માટે એક કાર્ડિયો એક્સરસાઇઝ ઇનફ છે, અથવા તો કાર્ડિયો એક્સરસાઇઝ કરે તો ચાલી જાય. તો આપના હિસાબે શું બહુ છે? મને એવું લાગે છે કે કાર્ડિયો એક્સરસાઇઝ છે એ ખાલી વોકિંગ, સાયકલિંગ, જમ્પિંગ, એક હાર્ટ રેટ માટે હોય છે, અને બીજું એની સાથે જે વેઇટ લોસ કરવાની વાત છે તો એમાં મસલ્સ છે, પુલ અપ કરતા હોય તો એને બી એક બેલેન્સ કરવાની બાબત હોય. તો શું કાર્ડિયો એક્સરસાઇઝ જ ખાલી જરૂરી છે? પહેલું તો આપણે કાર્ડિયો એક્સરસાઇઝ એટલે શું એ સમજી લઈએ કે જે આપણા હાર્ટને, કાર્ડિયો એટલે હાર્ટ, જે હાર્ટની કાર્યક્ષમતા વધારે છે એને આપણે કાર્ડિયો એક્સરસાઇઝ કહીએ છીએ. મતલબ કોઈ પણ એક્સરસાઇઝ કે જેની અંદર તમારા હાર્ટબીટ કોન્સ્ટન્ટ વધતા રહે 15, 20, 25 મિનિટ સુધી, એ બધી જ એક્સરસાઇઝને આપણે કાર્ડિયો એક્સરસાઇઝમાં કન્સિડર કરી શકીએ. તો આપણે મતલબ રનિંગ કરીએ છીએ, જોગિંગ કરીએ છીએ, સ્વિમિંગ કરીએ છીએ, ટ્રેડમિલ ઉપર ચાલીએ છીએ, આ બધી જ એક્સરસાઇઝ આપણે કાર્ડિયો એક્સરસાઇઝ તરીકે એને મૂકી શકીએ. તો કાર્ડિયો એક્સરસાઇઝથી કેટલાકને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. તો જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે એ લોકો જ્યારે વધારે પડતી કાર્ડિયો એક્સરસાઇઝ કરે ત્યારે એમના બોડીમાં એ સ્ટ્રેસ બેલેન્સ થતો નથી અને એના કારણે એમનું વજન વધારે વધે છે અને પર્ટિક્યુલર પેટના ભાગમાં વધારે વધતું હોય છે. બીજું કે જે કાર્ડિયો એક્સરસાઇઝ છે એ મિનિમમ 20 મિનિટ કરવી જોઈએ. જો 20 મિનિટથી ઓછી કાર્ડિયો એક્સરસાઇઝ કરવામાં આવે તેનો કોઈ રોલ જ નથી. અને મેક્સિમમ 60 મિનિટથી પણ વધારે ના કરવી જોઈએ. જો કાર્ડિયો એક્સરસાઇઝ 60 મિનિટ કરતાં વધારે કરવામાં આવે તો પણ તમારું વજન વધી શકે છે. તો જે લોકોનું શુગર ફંક્શન વીક છે એ લોકો જ્યારે લાંબા સમય સુધી કાર્ડિયો એક્સરસાઇઝ કરે તો એના કારણે બોડીની અંદર કોર્ટિસોલ હોર્મોન્સનું પ્રમાણ વધે છે. કોર્ટિસોલ હોર્મોન્સ એક કેટાબોલિક હોર્મોન છે. એના કારણે શું થાય કે એ મસલ્સની અંદરથી જે પ્રોટીન છે એને ધીમે ધીમે બ્લડની અંદર ભેળવે છે અને બ્લડની અંદર ભળ્યા પછી એનું ગ્લુકોઝમાં કન્વર્ટ થવા માંડે છે. એટલે એમનું સુગર વધારે ડિસ્ટર્બ થાય છે અને એમનું વજન વધે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે. મતલબ કાર્ડિયો એક્સરસાઇઝ મિનિમમ 20 મિનિટ અને મેક્સિમમ 60 મિનિટ, એનાથી વધારે ના કરવી જોઈએ. બિલકુલ. ભાવેશભાઈ, તમે નુકસાનની જ્યારે વાત કરી તો મને એવું લાગે છે કે જે કોમન સવાલો અને જે લોકોના ઘરે બી મને જોઈએ આજકાલ તો ફ્લેટ્સમાં પણ એક સ્કીમ હોય છે, જીમ પણ કાર્ડિયો એક્સરસાઇઝ સવારે કરતા હોય લોકો. કાર્ડિયો એક્સરસાઇઝના લીધે આપણે જોયું છે કે જે સવાલો છે કે ભાઈ લોકો જે જીમમાં અટેક આવવાની છે, જે બધા કેસીસ વધ્યા છે અને જીમમાં જે આપણે ખાસ આજની લાઈફસ્ટાઈલમાં જોઈએ તો એનું કારણ શું? આ કાર્ડિયો એક્સરસાઇઝ છે કે હાર્ટ રેટ વધારવાની જે ચક્કરમાં જે વોકિંગ ને સાયકલિંગ ને રનિંગ ને બધું કરતા હોય તો એ બધી બાબતો ક્યાંક જવાબદાર છે? કોરોના પછી આપણે જોઈએ છીએ કે જીમની અંદર એક્સરસાઇઝ કરતાં એટેક આવવાની શક્યતા પ્રમાણ ખૂબ વધી ગયું છે.
તો જીમમાં હાર્ડ એક્સરસાઇઝ જ્યારે કરવામાં આવે ત્યારે આપણા બોડીમાં સૂર્યનાડી એક્ટિવેટ થતી હોય છે. સૂર્યનાડી એટલે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ વધારે પડતું એક્ટિવેટ થતી હોય છે, અને એ જ્યારે વધારે એક્ટિવેટ થાય એટલે બ્લડની અંદર એસિડનું પ્રમાણ વધે છે, અને બ્લડની અંદર જ્યારે એસિડનું પ્રમાણ અમુક લેવલથી વધારે વધે ત્યારે એટેક આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. બીજું કે અત્યારે લોકો જીમ કરે છે એની સાથે સાથે એમના મગજમાં ફેટનો ફોબિયા થઈ ગયેલો છે, એટલે એ લોકો ફેટ ફ્રી વસ્તુઓ વધારે લેતા હોય છે. હાર્ડ એક્સરસાઇઝ કરે અને ખોરાકની અંદર જે સારી ફેટ છે એ પણ બિલકુલ બંધ કરી દે છે અથવા ઓછા પ્રમાણમાં લેતા હોય છે. તો એના કારણે પણ આ પ્રોબ્લેમ વધી શકે છે, કારણ કે જે ફેટ છે, સારી ફેટ છે એ બોડી માટે ખૂબ જરૂરી છે. ફેટથી આપણા જે મતલબ જે વેસલ્સ છે, લોહીની નળીઓ છે, એની ઇલાસ્ટિસિટી જળવાઈ રહે છે. હવે જ્યારે તમે ખોરાકની અંદર સારી ફેટ ઓછી કરી નાખો છો તો જે આપણી લોહીની મતલબ બ્લડ વેસલ્સ છે એની ઇલાસ્ટિસિટી ઓછી થઈ જાય છે અને બરડ થઈ જાય છે અને એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. મતલબ જે લોકો જીમ કરે છે એ લોકોએ એમના ખોરાકની અંદર જે સારી ફેટ છે એને બિલકુલ બંધ કરવી ના જોઈએ. બીજું કે તમે જીમની એક્સરસાઇઝ કરો એ પછી 10 મિનિટ ચંદ્રનાડી પ્રાણાયામ કરવો જોઈએ. ચંદ્રનાડી પ્રાણાયામ કરવાથી બોડીની અંદર જે એસિડનું લેવલ વધ્યું હોય છે એ ધીમે ધીમે બેલેન્સ થાય છે. તમે ચંદ્રનાડી પ્રાણાયામ યુટ્યુબ ઉપર સર્ચ કરી અને કરી શકો છો. એની સાથે તમે ઓમકાર અથવા ભ્રામરી પ્રાણાયામ પણ કરી શકો છો. ઇન શોર્ટ, જે લોકો જીમ કરે છે એ લોકોએ જીમ કર્યા પછી 10 મિનિટ ચંદ્રનાડી પ્રાણાયામ કરવો જોઈએ અને ખોરાકની અંદર જે સારી ફેટ છે એને બંધ ના કરવી જોઈએ. તો એટેક આવવાની શક્યતાઓ ઘણી બધી ઘટી જશે. બિલકુલ. પરેશભાઈ, આજે એવું પણ છે, એવા સવાલો બી આપવા જોઈએ, અને ફિમેલ વ્યુઅર્સ છે આપણા, જે ખાસ એ લોકોના વધારે સવાલ છે કે જ્યારે પ્રયત્નો વજન ઘટાડવાના થતા હોય છે અને એમાં આપણે જોઈએ છે કે લોકોના વજન ઘટાડવામાં એ લોકોને સક્સેસ બી થતા હોય છે, વજન પાછા વધી બી જતા હોય છે, પાછા ઘટે છે, વજન વધે છે. તો જે આ વજન વધવાની અને ઘટવાની જે પ્રક્રિયા છે એ વારંવાર જો અપડાઉન્સ થતી હોય તો એ બોડી માટે કેટલું નુકસાન કરે? સૌથી વધુ નુકસાન થાય. અત્યારે મોટાભાગના લોકોનું વજન વધવાનું કારણ જ એ છે કે વજન ઘટાડવાનો અધકચરો પ્રયત્ન, કે એક વખત તમારું વજન ઘટે પછી પાછું તમે એ ખાવા પીવાનું મતલબ પહેલાંના રૂટીન લાઈફમાં આવી જાઓ એટલે પાછું વધે, પાછું તમે કોઈ પણ રીતે ઘટાડો, પાછું વધે. આમ વારંવાર વજન જે ઘટે અને વધે છે એને યોયો સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તો યોયો સિન્ડ્રોમ બોડીમાં જ્યારે ડેવલપ થઈ જાય પછી બોડીમાં કોઈ પણ હિસાબે વજન ઘટતું નથી, ફેટ એકદમ હાર્ડ થઈ જાય છે, અને જેવો જ તમે પ્રયત્ન બંધ કરો તો જે વજન હોય એનાથી પણ વધારે વધવા માંડે છે. માટે જો તમે વજન ઘટાડવાનો કોઈ પણ રીતનો પ્રયત્ન કરતા હોય તો તમારું જે ઇનિશિયલ વેઇટ છે એનું 10% વજન ઘટાડી રિવર્સ ડાયટ કરી અને વેઇટને તમે નોર્મલ મતલબ આપણા બોડીને નોર્મલ મોડ ઉપર લઈ જાઓ. વારંવાર વજન ઘટે વધે તો બોડીને ફાયદાની જગ્યાએ નુકસાન વધારે થાય છે. બિલકુલ. પરેશભાઈ, આપણે જોયું છે કે લોકો એવું ઘણીવાર ખુશ બી થતા હોય છે કંઈને, અને બહુ જ ગૌરવથી કહેતા હોય કે 25 કિલો વજન ઘટાડી દીધું આમ તેમ. તો એવરેજ જે મંથલી વજન ઘટવાનો જે રેશિયો હોવો જોઈએ એ કેટલો યોગ્ય કહેવાય અથવા તો બરાબર કહેવાય? જો એટલું જ માત્રામાં વજન ઘટતું હોય તો એ પ્રોપર. ઓકે, તો વજન ઘટાડવાનો જે મતલબ નોર્મલ રેશિયો છે એ એવરેજ 2.5, 3, 4 કિલોનો છે. મતલબ 2.5 થી 4 કિલોની વચ્ચે એવરેજ મહિને વજન ઘટે તો એને આપણે પ્રોપર કહી શકીએ. અને એમાં પણ એવું નથી કે દર મહિને 2.5 થી 4 કિલોનો રેશિયો રહે. કોઈક મહિને વધારે ઘટે, કોઈક મહિને ઓછું ઘટે. ઓવરઓલ તમે ધારો કે 6 મહિના ટ્રીટમેન્ટ કરી હોય તો તમારું 15 થી 20 કિલો જેટલું વજન ઘટવું જોઈએ, તો એને આપણે પ્રોપર કહી શકીએ. બીજું કે જે લોકોમાં ફેટ હાર્ડ છે એ લોકોનો વજન ઘટવાનો રેશિયો બીજા બધા પેશન્ટ કરતાં ઓછો હોય છે. જે લોકોમાં વોટર લેવલ વધારે છે, ઇઝી ફેટ છે, જે ફર્સ્ટ ટાઈમ વેઇટ લોસ કરે છે એ લોકોને શરૂઆતના મહિનામાં વજન જલ્દી ઘટે, પણ થોડું ઘણું વજન ઘટ્યા પછી પાછી સ્ટેડી થઈ જાય, જેને સ્ટેગ્નન્ટ પોઈન્ટ કહેવામાં આવે છે, અને પછી પાછું વજન ઘટે. આમ ઓવરઓલ મહિને 2.5 થી 3, 3.5, 4 કિલો જે વજન ઘટે એ પ્રોપર વસ્તુ છે. પરેશભાઈ, હજી કોમન જે સવાલો છે અને લોકોને અનવોન્ટેડ છે અને લોકોને બિલકુલ નથી ગમતું એવી બાબત કે જે પેટ ઉપરની ચરબી કોઈને નથી ગમતી, અને એ બહુ જ લોકો ડિસલાઇક કરતા હોય છે. તો એક તો એ પેટ પરની ચરબી થવાના વધારે કારણો શું હોઈ શકે, અને એના લીધે જે ડિસીઝ થતા હોય અથવા તો જે તકલીફો થતી હોય એ કઈ થઈ શકે? તો પેટ ઉપરની જે ચરબી વધતી હોય છે એના મુખ્યત્વે 2 કારણ છે. એક આપણું જ્યારે સ્ટ્રેસ ફંક્શન વીક હોય ત્યારે પેટ ઉપર ચરબી વધે છે, અને બીજું આપણું શુગર ફંક્શન વીક હોય ત્યારે આ પેટ ઉપરની ચરબી વધતી હોય છે. બીજું કે સ્ટ્રેસ ફંક્શન વીક હોય અને સ્ત્રીઓમાં જ્યારે PMSનો પિરિયડ ચાલતો હોય છે, એટલે કે માસિક બંધ થવાનું હોય છે,
એ વખતે ઓવરીનું કામ થોડુંક વીક પડી જતું હોય છે અને એના બેકઅપ ઓર્ગન તરીકે પણ એડ્રિનલ ગ્લેન્ડને કામ કરવું પડતું હોય છે અને એડ્રિનલ ગ્લેન્ડ આપણા બોડીના સ્ટ્રેસને કાઉન્ટર કરે છે. તો આવા વખતે પણ સ્ત્રીઓમાં પેટ ઉપરની ચરબી વધતી હોય છે. બિલકુલ. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણા દર્શક મિત્રોના કેટલાક કોમન સવાલો હતા, એમના મિક્સ હતા અને એમાં જે એમ લોકોને તમે ખૂબ સારા એવા ફેક્ટ્સ અને માર્ગદર્શન આપ્યા છે. છતાં હું છેલ્લે જે સવાલ હતો એમાં એક પેટ ઉપરની જે ચરબી ઘટાડવાની જે ટિપ્સ છે 5 બેસ્ટ, એ લોકોને ખૂબ જાણવી જરૂરી છે. તો એની સાથે આપણે કાર્યક્રમ સમાપ્ત કરીશું. તો જે લોકોની પેટ ઉપર ચરબી વધારે છે એ લોકોએ કે 5 વસ્તુ એમની જરૂરી છે. પહેલું કે પેટ ઉપરની ચરબી વધારે હોય ત્યારે તમે ભૂખ્યા ના રહેશો. વધારે પડતા ભૂખ્યા રહેવાથી પણ પેટ ઉપરની ચરબી વધારે વધે છે. બીજું કે પેટ ઉપરની ચરબી વધારે હોય ત્યારે હાર્ડ એક્સરસાઇઝ નહીં કરવાની, કોઈ પણ કાર્ડિયો એક્સરસાઇઝ નહીં કરવાની. પેટ ઉપરની ચરબી વધારે છે ત્યારે રાત્રે ઉજાગરા નહીં કરવાના. રાત્રે ઉજાગરા કરવાથી પણ પેટ ઉપરની ચરબી તમારી પ્રોપર નહીં ઘટે. અને પેટ ઉપરની ચરબી વધારે છે ત્યારે બને ત્યાં સુધી ખાંડનો ઉપયોગ ઓછો કરવાનો અને આલ્કોહોલ કોઈ પણ પ્રકારે નહીં લેવાનો. આ 5 વસ્તુઓ જો તમે સાચવશો તો તમારી પેટ ઉપરની ચરબી જલ્દી ઓગળશે. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. અને દર્શક મિત્રો, મારી પાસે આપના સવાલોનું ખૂબ લાંબુ લિસ્ટ છે ભાવેશભાઈ, પણ નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપના સવાલોનું જે એક સિલસિલો છે એ ચોક્કસ એનું કન્ટિન્યુ કરીશું ભાવેશભાઈ સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.